હેલો માય બ્યુટીફુલ લેડીઝ, હેપી વુમન્સ ડે. આજે મહિલા દિવસ નિમિત્તે દરેક સ્ત્રી વતી હું કંઈક કહેવાનું ઈચ્છીશ. તો હમણાં હાલ જ રોઝ ડે ગયો. રોઝ ડેના દિવસે તમે તમારી પત્નીને ગુલાબ આપ્યું હોય કે ના આપ્યું હોય, પણ આજે એને જરૂરથી ગુલાબ આપજો. અને ફક્ત પત્નીની વાત નથી, તમારા જીવનમાં પ્રવેશેલી તમામ સ્ત્રી કે જે માતા છે, દાદી છે, નાની છે, માસી છે, ફોઈ છે, મામી છે, તમામ સ્ત્રીઓને આજે એક ગુલાબ જરૂરથી એને આપજો. એને કદર કરાવજો કે તમે છો તો તમારું અમારા જીવનમાં તમારા હોવાથી ઘણું મહત્ત્વ છે અમારા જીવનની અંદર. તેમાં તમે તમારા કામવાળા બહેન અને રસોઈવાળા બહેનને પણ આવરી લેજો. કારણ કે દરેક સંબંધ, કોઈ પણ સંબંધ હોય તો એ સાંત્વના, થોડી હૂંફ, લાગણી, વિશ્વાસ, પ્રેમ અને થોડો સમય ઈચ્છે છે. બધા જ આનાથી તૃપ્તિ અનુભવવાનું ઈચ્છે છે. બધા જ આને ઝંખે છે. બધા જ અધૂરા છે. બધા જ તરસ્યા છે. બધા જ ભૂખ્યા છે. પણ સવાલ એ છે કે લઈ બધાને લેવું છે, આપવું કોઈને નથી. તો આજનો દિવસ છે કે જે તમે એક ગુલાબ આપીને તમે એનું મહત્ત્વ શું છે તમારા જીવનની અંદર એ સ્ત્રીનું, એ તમે એને બતાવી શકો છો, એની કદર કરાવી શકો છો. અને રહી વાત ગુલાબની, તો તમે ગુલાબ ન આપી શકો તો જરૂર નથી કે તમે ગુલાબ લઈને આપો. નાનું કુંડામાં ઉગેલું એક ફૂલડું પણ એને ખુશ કરી શકે છે. અરે તમે એ ફૂલડું પણ નથી શોધી શકતા તો તેની સાથે એક કપ ચા તો બેસીને પી શકો છો. એ સમય પણ તમને એક આનંદની અનુભૂતિ કરાવી જશે. તો કહેવાનો મતલબ એમ છે કે સ્ત્રી એક ગુલાબના ફૂલ સુધી સીમિત નથી અને એ ખુદ એક ગુલાબ છે. એને ગુલાબની જરૂર નથી, પણ ગુલાબથી એ જાણશે એને કે નહીં, મારું હોવાની, મારી હાજરી એ સામેવાળા માટે એક કદર છે, એ મારી કદર કરે છે. કારણ કે દરેક સ્ત્રી રૂપિયા, પૈસા, બેંક બેલેન્સ, ગાડી, બંગલા એની ભૂખી નથી હોતી. દરેક સ્ત્રીને સમય જોઈએ છે, પ્રેમ જોઈએ છે, હૂંફ જોઈએ છે, લાગણી છે, સમય પર એની કદર થાય એ જોઈએ છે. તો આજનો દિવસ છે કે તમે એને તમારી રીતે, કોઈ પણ રીતે એનું એને ભાન કરાવો કે નહીં, તમારું મારા જીવનની અંદર ઘણું મહત્ત્વ છે. શિવ છે એ પણ પાર્વતી વગર અધૂરા છે, આપણે જાણીએ છીએ. અને લક્ષ્મી વગર નારાયણ અધૂરા છે. તો આપણા જીવનની અંદર જે લક્ષ્મી છે, જે સ્ત્રી છે, એનો આપણે શા માટે અવગણના કરીએ? કારણ કે એ સ્ત્રી આખો દિવસ પોતાની સભાનતા ભૂલી જાય છે અને તમારા ઘરને, પરિવારને આખો દિવસ સાચવે છે. એ તમારી પાસેથી કોઈ પગાર લેતી નથી, અપેક્ષાઓ કોઈ રાખતી નથી. અપેક્ષા એને ફક્ત એને માન સન્માનની હોય છે, એને કદરની હોય છે. અને એ પોતાના ઘર પરિવારની અંદર સાચવવા માટે એટલી બધી ગળાડૂબ બની જાય છે કે પોતાના અસ્તિત્વને એ ભૂલી જાય છે. જાણે કેટલાય ભોગ આપી દે છે, કેટલુંય એ છોડી દે છે કે એના ઘર પરિવાર માટે. વળી પેલી કહેવત છે ને કે સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે અને સ્ત્રી ધારે તો ઘરને નર્ક બનાવી શકે. પણ એ સ્વર્ગને બનાવવા માટે પણ તમારા સાથની, સપોર્ટની અને સાંત્વનાની જરૂર છે. આ હૂંફ, વિશ્વાસ, લાગણી, પ્રેમ, સાંત્વના આ બધી એવી ધરોહર છે કે આપણે જેટલી લોકોને આપીશું એટલી ડબલ, ટ્રબલ અને ચોબલ થઈને આપણી પાસે આવી શકે એમ છે. ત્યારે આ ઘર સ્વર્ગ બનશે. અને એ સ્વર્ગમાં એ એકલી નથી રહેવાની, એ તમારા વગર ત્યાં સ્વર્ગમાં પણ એને નહીં જ ફાવે. તો બસ આજના દિવસે હું ઈચ્છીશ તમામ સ્ત્રીઓ વતી કે તમારા જીવનની અંદર પ્રવેશેલી કોઈ પણ સ્ત્રી જે કોઈ પણ સ્વરૂપે આવી હોય તો એની તમે સમજો, એની લાગણીને આજે માન આપો. બસ તો આની સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. વ્યસ્ત રહો, મસ્ત રહો અને જબરજસ્ત રહો. ફરી એકવાર બધાને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.